મેં ઉત્સવ મહોત્સવ વિશે આપણે જે ભેગા થયા છીએ ગામના અને જે ગામના નાગરિકો, બહેનો, વડીલો તેમજ મારા સાથી મિત્રો છે ભાઈ માનસિંહભાઈ, આ બધાનો જે આ તકે મહોત્સવમાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આ કૃતિ છે એ આપણને કેટલું બધું શીખવી જાય છે. બાળકો છે ને એને તો ઠીક, પણ એ કાંઈ આપણા મનોરંજન માટે નથી. કૃતિઓ છે આપણને સમજવા માટેની છે. આ કૃતિ છે માનો કે વોટ્સએપની, તો અત્યારે એનું દૂષણ કેવડું છે એ આપણને બધાને ખ્યાલ જ છે કે વોટ્સએપ જે આ બાળકોએ ભજવું, કૃતિ ભજવી, એની અંદર જે વોટ્સએપ આપણને સમજાવી ગયું છે કે ભાઈ આ અત્યારે બાળકોની સ્થિતિ કેવી છે. ખરેખર એમાં ભૂલો છે એ આપણા વડીલોની છે. થોડુંક બાળકોને કહેતા શીખો. ભલે મોબાઈલ આપે જરૂરી છે, હું એમ નથી કે જરૂરી નથી, પણ એનો સદુપયોગ કરો. દુરુપયોગ કરવાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે. બાળકો ભણવામાં નબળા રહે છે, પરીક્ષામાં કાંઈ લખી શકતા નથી, એવું બધું આ કૃતિમાં સમજાવ્યું છે. માટે પહેલાં તો વડીલોને ખાસ સૂચન કે ભાઈ તેઓ થોડુંક આપણા બાળકો માટે પ્રત્યે ધ્યાન આપી અને આ દૂષણમાંથી બાળકોને છોડાવે. પછી બીજી કૃતિ જે આપણે આપી હતી કે ભાઈ સર્વધર્મ સાથે રહી, આપણે હિન્દુસ્તાની, એવું એક કૃતિ રજૂ કરી હતી બાળકોએ કે આપણે સર્વે ધર્મ એક ભૂલી જાઓ, હિન્દુસ્તાની છે એટલું યાદ રાખીને જીવવાની વાત છે. એટલે દરેકે દરેક વાલીઓએ ખાસ આ કૃતિઓ છે એ જીવનની અંદર ઉતારી અને આપણા બાળકો, આપણા જે કાંઈ આપણા ગામના કોઈ પણ ઓલા હોય એને સમજાવવાની વાત આવે છે કે ભાઈ આ કૃતિથી જે છે એ બાળકોમાં તો આવી જ છે. જે કૃતિ રજૂ કરી છે એ બાળકોને તો ખ્યાલ જ છે કે દેશ શું છે, વોટ્સએપ શું છે, પણ એને આગળ જે આપણે રજૂ કરી અને આપણે આપણા બાળકોને પાછા વાળો, પહેલી વસ્તુ તો એ છે. એટલે દરેક વાલોને મારે નમ્ર વિનંતી છે કે ખરેખર મોબાઈલથી દૂર રાખો. એવું કૃતિ ઘણું બધું સમજાવી ગઈ. અને બાકી તો જે આ કાર્યક્રમની અંદર પધારવા બદલ સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. આટલું કંઈ મારી વાણીની વિરામ આપું છું. ભારત માતા કી જય.